નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામમાં વર્ષોથી ચોમાસા દરમિયાન સર્જાતી વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે ગટર લાઇન નાખવાની મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરવામાં આવી છે। ગામના મુખ્ય માર્ગ પર ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામજનો, શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। પાણી ભરાવાને કારણે અવરજવર મુશ્કેલ બનતી હતી અને અકસ્માતની સંભાવનાઓ પણ વધતી હતી। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે વાસણા ગોળિયા ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેના અનુસંધાને ડીસાના ટીડીઓ સાહેબ તેમજ લોકપ્રિય મંત્રી પ્રવીણભાઈ માળીના સહયોગ અને માર્ગદર્શન હેઠળ ગટર લાઇનના કામને મંજૂરી આપવામાં આવી છે। હાલ અંદાજે 1 થી 1.5 કિલોમીટર લાંબી ગટર લાઇન નાખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આ કામગીરી પૂર્ણ થયા બાદ વરસાદી પાણી નમસ્કાર મિત્રો, વાસણા ગોળિયા ગ્રામ પંચાયતના એક મોટામાં મોટો પ્રશ્ન હતો કે વરસાદી પાણીનો નિકાલ। વરસાદી પાણીના ચોમાસાના 4 મહિના માટે સ્કૂલે જતા બાળકોને, દૂધ ભરાવા જતા લોકોને અને ધંધા રોજગાર માટે ડીસા જતા લોકોને બહુ એમનો સામનો પડ્યો। મિનિમમ 1 કિલોમીટર લગી વરસાદી પાણી ભરાયેલું પડ્યું રહેતું હતું। એના નિકાલ માટે આપણે વારંવાર રજૂઆત કરી અને એમનું આપણે સાહેબે બી એનું સાંભળી અને એનું નિરાકરણ માટે આપણે ગટર લાઇન પાસ કરી આપી અને એનું કામ ચાલુ છે। વરસાદી પહેલાં લગભગ આપણું બધું જ કામ પરિપૂર્ણ થઈ જશે। એના માટે અમારા પંચાયતના સભ્યો, ડેપ્યુટી સરપંચ, તલાટી કમ મંત્રી અને આપણા મંત્રી સાહેબ પ્રવીણભાઈ સાહેબ અને આપણા ટીડીઓ સાહેબ જેબી ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર। અને એમને આપણો પ્રશ્ન સાંભળી અને એના નિરાકરણ માટે આપણને ગટર લાઇન પાસ કરી દીધી, એનો ખૂબ ખૂબ આભાર એમનો।